સમગ્ર શિક્ષા ગાંધીનગર ગુજરાતની પ્રેરણા અને યુનિસેફના સહયોગથી સમગ્ર શિક્ષા સુરત દ્વારા જિલ્લાના તમામ તાલુકાના CRC કોઓર્ડિનેટર્સ માટે સક્ષમ શાળા અંતર્ગત દ્વિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કામરેજ તાલુકાના વલથાણ ગામ સ્થિત SUV ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું. યુનિસેફ દ્વારા વિકસાવવામાં આવેલ આ સક્ષમ શાળા પહેલા સ્વચ્છ હરિત, સલામત અને સ્થાયી જેવા 4 મુખ્ય ક્ષેત્રો અને તેના 12 પેટા ક્ષેત્રો જેવા કે પાણી, શૌચાલય, આરોગ્ય રક્ષણ, હવા, જમીન, ઉર્જા, આબોહવા, જોખમ, સંરક્ષણ, સંચાલન, વર્તન અને સમાવેશ વિષયો ઉપર તજજ્ઞોએ ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરી. તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા અને બંને દિવસોએ તમામ તાલુકાઓના BRC કોઓર્ડિનેટર તથા TRP મિત્રોએ તજજ્ઞ તરીકે પોતપોતાની આગવી ભૂમિકા અદા કરી. સદર તાલીમ વર્ગમાં સંપૂર્ણપણે શાળા અને બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા સંદર્ભે તાલીમાર્થીઓ સક્ષમ ફાયર સેફટી સંબંધિત ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું. તદુપરાંત તાલીમના ભાગરૂપે અત્રેના શાળા કેમ્પસમાં તાલીમાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. તાલીમ વર્ગના બીજા દિવસે પરસ્પર પ્રશ્નોત્તરી સાથે તાલીમાર્થીઓ દ્વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર મનીષ શાહ તથા આસિસ્ટન્ટ આર્કિટેક્ટ આયુષી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. તારીખ 10 અને 11 જૂન દરમિયાન યોજાયેલ આ દ્વિદિવસીય તાલીમ વર્ગ QEM કોઓર્ડિનેટર નારણ જાદવના યોગ્ય સંકલન થકી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, કામરેજ.